હેલો, હું પ્રિયંક પાટડિયા ફ્રોમ ગુજરાત, હાલ કેનેડા. તો આજે છે સંતોનો કેનેડા અને યુએસની અંદર વિચરણનો 5મો દિવસ. તો આજે હું એકદમ ટાઈમે સંતોના ઉતારે પહોંચી ગયો છું અને હવે અમે નીકળશું પધરામણી માટે. તો આજના રૂટની અંદર લંડન બાજુ જવાનું છે. લંડન એટલે કે કેનેડાવાળું લંડન, ઓન્ટારિયોવાળું લંડન, અને પછી હેમિલ્ટન બાજુ જવાનું છે અને પછી પાછા આગળ બ્રેમ્પટન આવી જશું. બસ, તો ફાઇનલી સંતો પણ આવી રહ્યા છે અને આપણે આજે રેડી છીએ આજની પધરામણી સ્ટાર્ટ કરવા માટે. તારી ગાડી ના, વાસુદેવ વિમલામ મૃતદામવાસમ નારાયણં નરકથામદીયં શ્યામં સીતામેવ ચતુર્ભુજં ચ ભક્તિધર્મતનયં ધર્મનંદન મહામ વિચિંતયે ભગવાન બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભૂમિ અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ત્રણેય મંદિર બ્રહ્માંડ સ્વામી બાંધેલા. હા, બધાનો ત્યાગ કરી એક એવા સમર્થ સંત હતા. એ વિચાર કરો, આપણા ગુરુ કહેવાય બ્રહ્માંડ સાહેબ. જય સાગરભાઈ, ખાસ જાવ મૂડી તાર કેવો મજા તારે જન્મ નામ 5 છે. તમારા ઘરમાં 3 5 થયા, 4 પાડા, 4 જણા બેઠા હતા ને, 4 5 થયા. એના મંત્રોમાં એવી તાકાત છે સમીરભાઈ કે આ દિવ્ય આખા અને જે છે ને પરમાણુ પવિત્ર થઈ જાય આખા. જેમ આ તમે જો 5 વર્ષ પહેલા કોરોના નહોતો એમ, કોરોના વાયરસમાં કેટલી તાકાત હતી કે માણસો બીતા. એ વાયરસમાં એટલી તાકાત હોય તો ભગવાનના સંતમાં ભજન ભક્તિમાં તાકાત હોય કે હોય હે એ આખું છે ને દિવ્યતા થઈ જાય જાણેથી. આ પધરામણીનો હેતુ મેઇન શું છે કે ઘરની આખી પવિત્રતા થાય, પરમાત્માની ભક્તિ થાય. યત કિંચિત આપણાથી ભગવાનનું કંઈક 2 શબ્દો સાંભળીએ, ભગવાનનું નામ લઈએ, અને આ બધો યોગ એ આપણને નિમય પાછો આવો શ્રેષ્ઠ દિવસ, નિમય શ્રાવણ મહિનો. તો અત્યારે આ જગ્યાએ પધરામણી પતી ગઈ છે અને હવે અમે જઈ રહ્યા છીએ નેક્સ્ટ લોકેશન, એ છે ગુરુકુલ. તો અહીંયા હેમિલ્ટનની અંદર એક ગુરુકુલ છે, તો ત્યાં અમે જાશું, દર્શન કરશું અને તમને પણ બતાવશું. સો જસ્ટ સ્ટે કનેક્ટેડ. તો અત્યારે અમે આવી ગયા છીએ ગુરુકુલની અંદર અને એકદમ જોરદાર સરસ મજાનું ગુરુકુલ છે અને દર્શન કર્યા ભગવાનના અને સંતોના પણ દર્શન કર્યા.
બસ તો ગુરુકુલની અંદર આવીને દર્શન કરી દીધા છે અને હવે આજનો દિવસ અહીંયા પૂરો કરીશું. અત્યારે જઈ રહ્યા છીએ ઉતારે. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઉતારે અને આજની પધરામણી ફાઇનલી પૂરી થઈ ગઈ છે. અત્યારે 9 વાગી ગયા છે. તો ચાલો અંદર જઈ અને પછી સંતોને આવજો કહીને હું જઈશ મારી ઘરે અને કાલે મળીશું આપણે અગેન એક નવા વ્લોગ સાથે. તો બધાને આવજો. જય સ્વામિનારાયણ.